પાટણમાં અકસ્માત બાદ કારમાં આગ લાગી। પદ્મનાથ ચાર રસ્તા પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી। તો પદ્મનાભ ચાર રસ્તા પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જાયા બાદ કારમાં આગ લાગી હતી। કારમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો। વધુ માહિતી સાથે સંવાદદાતા એઝાઝ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। એઝાઝ, કારમાં આગ કયા કારણોસર લાગી હતી અને હાલ અત્યારે સ્થળ પર શું સ્થિતિ છે? જે રીતના વાત કરવામાં આવે કે પાટણના પદ્મચાર રસ્તા એટલે હાઈવે વિસ્તાર છે અને ત્યાં વહેલી સવારે ફોર વ્હીલર કાર નીકળી હતી ને ત્યાં રિક્ષા ચાલક સાથે અથડાઈ હતી। અથડાયા બાદ કારના અંદર ભૂકી ઉઠી હતી અને ત્યારબાદ ડ્રાઈવર છે તેમજ અંદર બેસેલા જે તમામ લોકો છે તે પોતે ઉતરી ગયા હતા। એટલે કોઈ મોટી જાનહાનિ કરી નથી, પરંતુ જે કાર છે તે કારના અંદર ભયંકર આગનું સ્વરૂપ પકડ્યું એટલે લોકોને ટોળા પણ એકઠા થઈ ગયા અને હાઈવે પર ટ્રાફિકના સર્જો પણ દ્રશ્યો સર્જાયા હતા। સાથે આજુબાજુના લોકો દ્વારા માટી તેમજ પાણીનો છંટકાવ પણ શરૂ કર્યો હતો, પરંતુ ગાડીમાં આગ લાગવાના કારણે આગ કાબુમાં ન મેળવતા પાટણ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને પાટણ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને તેને આગ પર ઓલવવાની કાબુ મેળવવાની શરૂઆત કરી હતી। સાથે કહી શકાય કે જે રિક્ષા તે પણ સામાન્ય ઈજાઓ થઈ હતી, તેને પણ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારે પોલીસ દ્વારા ત્યાં પહોંચીને તમામ ટ્રાફિક દૂર કરવામાં આવ્યું હતું અને આગ ઉપર કાબુ મેળવ્યા બાદ તમામ જે વાહન અડગ્યા હતા તમામને સાઈડમાં કરવામાં આવ્યા હતા। જી એઝાઝ, સમગ્ર માહિતી બદલ આભાર।